તો બે સમસ્યાઓ ચાલી રહી છે. જન્મ સૌથી મોટી સમસ્યા છે, દુઃખ છે. જન્મનું આટલું દુઃખ સહન કરે અને હારે હારે આ બે દુઃખ, વૃદ્ધત્વનું દુઃખ અને રોગનું દુઃખ છે. અને આજે તો રોગી માણા બીમાર થાય ને પહેલા વિચાર કરે, ખારું બીમારી ન આવે થારું કેમ? કારણ કે દવાખાના જ એટલા મોંઘા થઈ ગયા. એમ ક્યારેક ક્યારેક તો બિલ સાંભળીને એમ થાય કે આના કરતા મરી જવી, વળી પાછા રિટર્ન વહી આવશું. એમ આટલું કોસ્ટલી છે. આ હસવાની વાત નથી ભાઈ. કેવા રોગ! અને ઘણા લોકોને એમાંય ગર્વ છે. મૂર્ખતાની લિમિટ તો જુઓ તમે. બોલો કે આટલી આલિશાન હોસ્પિટલો બની, કે પેલા હતું આવું કઈ? કે ઘણી વાર લોકો એમ કે તમે વિજ્ઞાનનો વિરોધ કરો છો, તો આ વિજ્ઞાન નો હોત તો આવી હોસ્પિટલ ક્યાંથી આવે? એ તો વિજ્ઞાન નો હોત ને તો આવા રોગ જ ન હોત. અને બાકી જે રોગ હતા ને એનો બધો ઈલાજ તો આયુર્વેદમાં છે. આ માથાકૂટ ક્યાં હતી ભાઈ? નથી. છતાં એમાં ગર્વ થાય. અરે એટલી મોટી હોસ્પિટલો બનાવી છે, એનો મતલબ એ છે કે રોગ એવા વધ્યા છે. એક ભાઈ અમેરિકા જઈને આવ્યો હતો. મને કે પ્રભુજી ત્યાં જેલ તમે જોવો, કેવી અદ્ભુત જેલ. કે બધું પાસવર્ડ થી હાલે. હા, અને એવી ટેકનોલોજી આપણે અહીંયા ઇન્ડિયામાં તો હવે ખબર નહીં ક્યારે આવી જેલ બનશે. એ કીધું એટલે મૂર્ખ, ત્યાં જેલ એટલી આધુનિક બનાવી છે, એનો મતલબ ક્રાઇમ એટલો હાઈ છે, ત્યાં ગુનેગારો એટલા મોટા છે, એટલે એને હંગરવા એટલી હાઈટેક જેલની જરૂર પડે છે. અને અહીંયા બિચારા હા નાના મોટા ચોર હોય એમ, એટલે આ કઈ જરૂર નથી એવી. અહીંયા જેલ એટલી સારી અપગ્રેડ નથી, એનો મતલબ ક્રાઇમ ઓછો છે. એને બહુ આધુનિક હોસ્પિટલની સુવિધા નથી, મતલબ રોગ ડાઉન છે. પણ નથી સમજણ. જુઓ, જ્યાં દુઃખ છે ને એને વિકાસ માને છે. હોસ્પિટલ વધવી વિકાસ છે? હોસ્પિટલો વધવી એનો મતલબ બીમારી વધી રહી છે, રોગ વધી રહ્યા છે ભાઈ. એટલે સમજો, વ્યાધિ રોગ પણ એક બહુ મોટી ચિંતા છે. અને ચોથું છે મૃત્યુ. જો આ રીતનું જીવન હોય, આમાં બીજા ઘણા બધા દુઃખ છે. કારણ કે આ બધા જીવો આપસમાં કોઈને ઈર્ષા હોય, કોઈક બીજાથી દ્વેષ કરે છે. અભિમાનના કારણે હૃદયમાં જલન થયા કરે. ઓઈલાના એટલું આમ થઈ ગયું, મને આમ છે. આ ખાલી આ બે દુઃખ છે એવું નથી, હારો આ હાલે પાછું બધું. આ બાજુ વાળો એ કે ગાડી લાવ્યો છે, એટલે પછી હવે એને જ લેવાની તેવડ ન હોય, એટલે પછી વાતો ચાલુ કે કઈક 2 નંબરનું કરતો હોય એવું લાગે. સીધું જ આવે, કઈક 2 નંબરનું કરતો છે કે તો જ લાવ્યો હોય ને, નગર આને થોડી ગાડી હોય. ઈર્ષા. ભાઈ તમે નથી લઈ શકો એનો મતલબ એવો છે કોઈ નહીં લઈ શકે? પણ એકબીજાની ઈર્ષા. અને જો ઈર્ષા કોની થાય ખબર છે? નજીક હોય ને એની વધારે થાય. આ 2 ભાઈ હોય ને તો એક ભાઈ વધારે કમાય ને તો પછી હવે એના ઘરે હું જાવ, એને હવા આવી ગઈ પૈસા નહીં, એટલે ઓલો જવાનું બંધ કરી દે. તો ઓલો અંબાણી આટલું રડે, એમાં વાંધો ને, ઈ ભલ રડે એનો વાંધો. આ મારો ભાઈ જે છે આ ન થવો. કાં તો પાડોશી, આપણો પાડોશી ક્યાંક આગળ ગયો હોય ને તો ત્યાં તરત ઈર્ષાનો બીજ આવે. આને કેમ આ થઈ ગયું? આમાં ઈર્ષા થાય. અને આવી રીતે બસ આ ગામની પંચાયતમાં, ગામની ચિંતામાં અમુક તો આપણે આમ જોવીને તેમ થાય, પૂછીએ ને કેમ હુકાતા જાવ છો? રોગ કાંઈ નથી થાય ના, રોગ કાંઈ નથી તો કેમ વજન ઘટતું જાય છે? આ ગામની ઉપાધિમાં કોકનું સારું થાય ને આ બળે. વળી છોકરાઓને એમ થાય કે આને એસી મૂકી દો ઘરે, રે એસીમાં ઓલી અંદરથી હળગતા હોય ને એ આગને એસી નો ઠારી શકે. આ સમસ્યા છે. અને હું એક વાત તમને કહું, ખાલી બીજાની પંચાયત મૂકી દો ને ગામની, તો આપણા જેવું સુખ કોઈને નથી. અને રોગ બધા ઓટોમેટિક વયા જાય. તમારા 70% રોગ જે છે ને તમારા વિચારના કારણે આવે છે. આજે નબળા વિચારો કરીએ છીએ ને, એ નબળા વિચારોથી મન નબળું પડ્યું છે ને, આ રોગની ઉત્પત્તિ ત્યાંથી થઈ છે. એવો એક નિયમ લઈ લ્યો, મારે મારી સિવાય કોઈનો વહીવટ કરવાનો નથી. પછી જોવા મજા આવી ગઈ. ભજન તો પછી સાઈડની વાત છે, ભક્તિ પેલા ખાલી આટલો નિયમ લઈ લ્યો કે મારે મારી સિવાય કોઈનો વહીવટ કરવાનો નથી. અને અમુકને વહીવટના શોખ જ હોય, વહીવટ હોય ને આગળ મને સોંપી દો, કે હું કરી દઉં બધું.
આ એકબીજાની વાતો જે થાય છે ને ભેગા બેહીને જ્યાં ચર્ચાઓ, આ બંધ કરી દો. પછી જો જીવનમાં આનંદ કેટલો છે. અને તો પછી પ્રશ્ન થાય તો ભાઈ બોલવું હે? 5 માતાઓ ભેગા થાવ ને, ભગવદ્ ગીતા લઈને આવો અને એમાંથી એકને કયો વાંચો અને બીજા સાંભળો. રામાયણ લઈને આવો, એકને કયો વાંચો ને બીજા સાંભળો. આનાથી જે સારી શાંતિ જીવનમાં આવશે, જે સુખ આવશે ને, એ ચર્ચાઓથી નથી આવવાનું. સમજી લેજો. આ ગ્રામ્ય કથાઓ જે થઈ રહી છે ને, આ બંધ કરશો ને તો આપણે 90% સુખ તો એમનામાં આવી જવાનું. મન ઓટોમેટિક મજબૂત થઈ જાય. પણ આ કરવું નથી. એક તો જીવન આમાં વ્યતીત થાય છે, અને બીજું કે અમુક અવસ્થાઓ જીવનમાં આવે. જેમ કે વિદ્યાર્થીઓ છે, ભણતા હોય, પરીક્ષામાં ફેલ છે તો કે આત્મહત્યા કરી લેવી છે. આ પણ એક દુઃખ છે. આ મૂર્ખતાના કારણે લોકો મરે છે. આત્મહત્યા કરે ને એમાં હકીકત બુદ્ધિ હોય જ નહીં. પહેલી વાત, એ મૂર્ખ હોય ને તો જ મરે. શાસ્ત્ર એવું કહે છે. પણ જો આ બધું અજ્ઞાનનું પરિણામ છે. એટલે અજ્ઞાન શું કરે છે? જીવનમાં જે ધાર્યું નથી ને એવા દુઃખને ઊભા કરે છે. આપણે ક્યારેય કલ્પના ન કરી હોય, વિચાર ન કર્યા હોય, એવા દુઃખો જન્માવે. તો જરા વ્યાધિની તો ચિંતા છે, હારે પછી આ બધી વ્યાધિઓ વધે. અને આમ કરતા કરતા જ્યારે યુવાન થાય, જો એની ઈચ્છા અનુસાર લગ્ન ન થાય તોય દુઃખી થઈ જાય. હા, જેવો વિચાર કર્યો હોય કે આવી કન્યા મળી જાય, એવી ન મળે. કાં તો વિચાર કર્યો હોય કે આમ ફોટા પાડશું લગ્નમાં ને એવા ન પડે તોય દુઃખી થઈ જાય. આ જોયેલી વસ્તુ કહું છું. લગ્નમાં રોતા હોય આપણે, જેને શું થયું, ફોટા નહીં થરખા પાડતો લે. આ બધા દુઃખ છે. અને વિવાહ થઈ જાય ને પાછી જો પત્ની અનુકૂળ ન હોય તોય દુઃખ. માથા ભારે ભટકાઈ જાય. વળી એને પૂછવી કે આનું શું થાય છે ભાઈ? કે માનતી નથી. તે જોવા ગયા તઈ નથી ખબર, ત્યારે સારું હતું. ઘરે આવ્યા પછી ખબર પડી કે આમાં કઈ છે નહીં. અને આજ સૌથી મોટી સમસ્યા આપણને ભલાઈ બેઠા બેઠા હસવું આવે છે. મોટા ભાગના છૂટાછેડાને કારણ આ છે. કારણ કે એ જે કન્યા જે વિવાહ કરીને પત્ની બનીને ગઈ છે, હું કહું એ જ હાલવું જોઈએ બસ. હવે ઘર ઓલાનું, રડ્યો એ, મા બાપ એના, પરિવાર એનું, ત્યાં જ ને કે હું કવિ એક દી માલ્યા. અને વળી પાછું ઓલા ના પાડે તો કે નહીં ફાવે તો હાલો છૂટા. વિચાર કરો. આ સમાજને આપણે પ્રગતિશીલ સમાજ કહીએ છીએ. અને આ ભારત વર્ષ જ્યાં સંસ્કૃતિ છે કે એકવાર જેની હારે પાણી ગ્રહણ થયું ને, મૃત્યુ પછી જ આ સંબંધ તૂટે. આ જે સંસ્કૃતિ છે જ્યાં પતિને પરમેશ્વરનું સ્થાન આપવામાં આવ્યું છે, આ જે પવિત્ર સંબંધ છે, આજે એક મજાક બની ગયો. સૌથી વધારે જોક કોની ઉપર બને? પતિ પત્ની ઉપર. સૌથી સારામાં સારો જે સંબંધ, સનાતન ધર્મના 16 સંસ્કારનો એક સંસ્કાર વિવાહ, જેનો આધાર ધર્મ છે. આજે ત્યાં અધર્મ સિવાય બીજું કાંઈ નહીં. પહેલેથી જ અધર્મ છે. વિવાહ શરૂ થાય ત્યાંથી. એકવાર એક વ્યક્તિ મને પૂછ્યું, પ્રભુ આજકાલ આ બહુ છૂટાછેડા વધી ગયા છે, આનું કારણ શું છે? વિવાહનો અધર્મ. આજે માની લો કોઈ જોવા જાય, તો જોવા જાય છે ત્યારે શું જોઈએ છીએ આપણે? કોઈ કન્યા જોવા કોઈ ગયું હોય તો એનો રૂપ રંગ દેખાય, એની હાલચાલ, પહેરવેશ, વાણી, આને તમે જોઈએ. આપણે ત્યાં વિધાન હતું કુંડળી મળાવવાનું. હવે આપણે બંધ કરી દીધું. કેમ? કારણ કે આપણે ફોરવર્ડ થઈ ગયા. કુંડળી શું કામ મળવામાં આવે છે ખબર? કારણ કે તમે જોવા જાવ ને તો તમને બાહ્ય ગુણ ખબર પડે, પણ એના આંતરિક ગુણ, એનું મન, એનો બુદ્ધિ, એનો અહંકાર, એનો સ્વભાવ આ મેચ થાય કે નહીં, કુંડળીથી ખબર પડે. અને એ આપણે કરતા નથી. કેમ? એને અંધશ્રદ્ધા માનવા માંડ્યા. અરે કુંડળી મળે કે ન મળે, બસ બહારથી રૂપ રંગ પસંદ આવી ગયા તો કે વિવાહ કરી લેવા છે, તો પછી થાવ દુઃખી. આપણા ઋષિ મુનિઓ એટલા મૂર્ખ નથી. જો હરેક વસ્તુ ધર્મના આધાર ઉપર છે. પત્નીનો સ્વીકાર શેના માટે છે? અચ્છા, કોઈ વ્યક્તિને પૂછો આજે પ્રશ્ન કે તમે વિવાહ કરો છો, પત્ની શું કામ જોઈશ તમારે?
હું ગેરંટી આપું છું 99% સનાતની જે પોતાને માનતા હોય ને એને નહીં ખબર હોય પત્ની શું કામ જરૂરી છે. પત્ની એટલે જરૂરી છે કે કોઈ પણ કર્મકાંડ જે આપણે કરીએ છીએ, કર્મકાંડ હોય કે પછી યજ્ઞ, ખાસ કરીને જે યજ્ઞ છે એમાં કોઈ પુરુષ પત્ની વગેરે કોઈ યજ્ઞને સંપન્ન કરી શકે. રામાયણ, સીતાજીનો ત્યાગ ભગવાને કર્યો તો ભગવાન રામે સ્વર્ણ સીતાને સાથે રાખી છે, કારણ કે યજ્ઞ પરિપૂર્ણ થાય નહીં પત્ની વગર. આ શાસ્ત્રીય વિધાન છે. અને એટલા માટે કંકોત્રીઓમાં આપણે હજી શબ્દ પ્રયોગ કરીએ, ધર્મ પત્ની. પત્નીનો ધર્મના આધાર ઉપર સ્વીકાર થાય છે. પત્ની ધર્મ માટે વ્યક્તિ પ્રાપ્ત કરે છે, ભોગ માટે નહીં, બાળક માટે નહીં. એ સેકન્ડરી મેટર છે. સૌથી પહેલું કાર્ય છે પત્ની ધર્મ માટે છે, કારણ કે પત્ની ન હોય ને તો એ ધર્મનું એને પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું. અને એટલે આપણે શાસ્ત્રોમાં એને ધર્મ પત્ની, જે અગ્નિ અને ભગવાનની સાક્ષીએ જેનો સ્વીકાર કર્યો છે, આ ધર્મ પત્ની છે. અને પછી આવીએ મંડપ સુધી. મંડપમાં આજે લોકો ચપ્પલ પહેરીને બૂટ પહેરીને મંડપમાં ચડી જાય છે. કોઈને ખબર જ નથી કે જે યજ્ઞ વિધિમાં આહુતિ અપાશે વેદ મંત્રો દ્વારા, જ્યાં દેવતાઓને પ્રગટ કરવામાં આવે છે, જે દેવતાઓ પ્રગટ થઈ અને એ જે પતિ પત્ની છે ને આશીર્વાદ આપવાના છે. હવે એક બાજુ સ્વાહા મંત્ર બોલાતા હોય અને એક બાજુ ફિલ્મી ગીતો વાગતા હોય. તમને લાગે છે કે આવા વિવાહમાં કોઈ દેવતા આવે છે? સનાતન ધર્મની સૌથી મોટી મજાક તમારે જોવી હોય ને, કોઈના લગ્નમાં વયા જાઓ. એક પણ કાર્ય ધર્મ અનુકૂળ નથી, એક પણ કાર્ય નહીં. અને આ લોકો પાછા સ્ટેટસ ચડાવતો હોય, ધર્મો રક્ષતી રક્ષિતા. હવે ભાઈ ધર્મનો ધ્યેય ખબર નથી તમને. તમે ધર્મની રક્ષા કરવાના છો. જે રોજ ધર્મની મજાક બનાવે છે એ ધર્મની રક્ષા કરશે. તો કે ના ગર્વ છે કહો હિન્દુ હે. શેની ઉપર ગર્વ છે ભાઈ? બતાવો હિન્દુત્વની એવી કઈ વાત ફોલો કરો છો જેની ઉપર તમને ગર્વ થાય છે? ગીતા વાંચો છો ક્યારે? ભાગવત વાંચો. અમુકને તો ઈ ખબર નથી ગીતા ને ભાગવત એક છે જુદું છે. ઈ પાછ કહે છે કે અમે હિન્દુ છીએ. માથે હાથ ફેરવો શીખા કેટલા છે? શરમ લાગે ઈ ન રખાય. જુઓ કેટલા જનો ધારણ કરે છે, નથી. કયા હિન્દુત્વ ઉપર ગર્વ છે તમને ભાઈ? ભગવાનને આરતી કેટલી વાર ગુમાવી ને એનું જ્ઞાન નથી આપણને. દીવાબત્તી હવાર કરીએ છીએ પણ આરતી કેટલી વાર ગુમાવાય, ક્યાં કેમ ગુમાવી જોઈએ ને આનું કોઈને જ્ઞાન નથી. એ પોતાને કહે છે કે અમે સનાતની છીએ. નામના ખાલી 90% ક્રિશ્ચિયન થઈ ગયા છે. પછી કે અમારા જીવનમાંથી દુઃખ જવાનું નામ લેતું નથી. ક્યાંથી જાય? ધર્મ છે જ નહીં જીવનની અંદર. અને જે કાંઈ થોડું ઘણું છે ને એ દેખાવ માટે કે ઓલો લોકો નાસ્તિક ન કે એટલે આવી રીતે ધર્મ નહીં હોય છે. કહેવાનો અર્થ એ છે કે આ વિવાહમાં જે દુઃખ અત્યારે આવી રહ્યું છે ને, લગ્ન થઈને જે ક્લેશ કંકાસ જે વધી રહ્યો છે ને, એનું કારણ શું? તો કે મૂળમાં જ અધર્મ છે. ત્યાંથી જોવાનું ચાલુ કર્યું ત્યાંથી લઈ અને જ્યાં સુધી કપલ ઘરે આવે ત્યાં સુધી ટોટલ અધર્મ. હવે આના જીવનમાં સુખ ક્યાંથી આવે? આના જીવનમાં શાંતિ ક્યાંથી આવે? પછી આપણે બ્લેમ કરવી, છોકરો આવો છે ને છોકરાવાળા કે છોકરી આવી છે, એમ એકબીજા ઉપર આરોપ લગાવતા રહ્યો. આનું રિઝલ્ટ કાંઈ ન નીકળે પછી. કેમ? ધર્મ માઇનસ છે. અને મનુષ્યત્વ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે આપણી અંદર ધર્મ આવશે. નહીતર આ દુઃખ ભોગવતા ભોગવતા જીવન આવી રીતે જશે અને એક દિવસ મૃત્યુ આવી જાય, વાર્તા પૂરી. વળી પાછો જન્મ, ફરીથી જ પશુ જેવું ખાવું પીવું ઊંઘવું, અને આમાં જિંદગી પૂરી થશે. આ જીવન એના માટે નથી. અને આપણે જો થોડું ઘણું સારું ખાવા પીવા ન મળે, થોડું ઘણું કંઈક સારું પહેરવા ઓઢવા ન મળે, ત્યાં આપણી ચિંતા વધવા માંડે છે. ઓહો, જીવનમાં અમારું શું થશે, શું કરશું અમે? પણ આ બધી સમસ્યાઓને વિચારતા વિચારતા વ્યક્તિ જ્યારે મૃત્યુ બાજુ આગળ વધે અને મૃત્યુના સમયે ગરુડ પુરાણ જે કહે છે એ કે 36,000 વીછી ડંખ મારે અને જે પીડા થાય, જે વેદના થાય, આવી પીડા મૃત્યુ સમય થાય હરેક વ્યક્તિ આ શરીર છોડતા સમય. અને આ રીતે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિનું જે દુઃખ છે, મૃત્યુ સમયે પણ આટલું દુઃખ મેં ભજનોમાં સાંભળ્યું છે. નાડીઓ તૂટે, શ્વાસ ફૂટે, કફ ભરાઈ જાય ગળાની અંદર, બોલવું હોય વાણી નીકળે નહીં, શ્વાસ બહાર નીકળે નહીં, મળમૂત્ર છૂટી જાય ખાટલામાં. આવી અવસ્થામાં જે વ્યક્તિ મૃત્યુ પામે છે ને,
કે છે આની અસદગતિ નિશ્ચિત છે. જેનું મૃત્યુ આવી દશામાં થયું છે, નિશ્ચિત સમજો કે આને નરકની પ્રાપ્તિ થઈ છે. તો મૃત્યુની જે અવસ્થા છે એનાથી ખબર પડે આ જીવ સદગતિમાં ગયો છે કે અસદગતિમાં ગયો છે. શાસ્ત્ર કે નિમ્ન છિદ્રોમાંથી જો પ્રાણ નીકળે સમજો અસદગતિ છે. ઉપરના મુખના છિદ્ર અથવા બ્રહ્મરંધ્રથી પ્રાણનો ત્યાગ કરે તો સમજો એની સદગતિ, પુણ્યાત્મા જીવ છે. અને આ રીતે જ્યારે શરીરનો ત્યાગ કરે વળી પાછો જન્મ, પુનર્જન્મ, આ બધી વાત જે મેં તમને કરી જન્મથી લઈ અને મૃત્યુ સુધીની આ એક ચક્ર જે છે એને પુનર્જન્મ જે કહે છે ભગવાન. વળી પાછો એનો જન્મ થાય ને પાછું આ ચક્ર શરૂ થાય. તો આ પુનર્જન્મ જે છે એ દુઃખાલયમ છે. દુઃખાલયમનો અર્થ શું છે? આની અંદર ખૂબ દુઃખ છે, ભયાનક દુઃખ છે. અને બીજું કહે છે અશાશ્વતમ. અશાશ્વતનો અર્થ છે આ કન્ટિન્યુઅસ બદલતું રહે છે, નિરંતર ચેન્જ થતું રહે છે. અને જો એ બ્રહ્મા પણ આપણે ન રહેવું જોઈએ. આજ મનુષ્ય છીએ, કાલે પશુ પણ બની શકીએ, વૃક્ષોના શરીર પણ મળે. અહીંયા તો 84 લાખ શરીરોની વેરાયટી છે ભાઈ. જેવું કર્મ, જેવું સ્મરણ, જેવો ભાવ એવું શરીર મળવાનું છે. પણ ભગવાન કહે છે નાપનુવંતી મહાત્માના. હે અર્જુન, જે મહાપુરુષો મારી શરણમાં આવ્યા છે, જેણે મારી ભક્તિ કરી છે ને, સંસિદ્ધિ પરમામ ગતા, જેણે આ ભક્તિમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એને આ પુનર્જન્મના ચક્કરમાં આવવું પડતું નથી. એટલા માટે આ જીવનનો ઉદ્દેશ્ય જે છે એ ભગવાનનું ભજન કરવાનું છે. જો શાસ્ત્ર આપણને કોઈ કામની ના નથી પાડતું. તમે પરિવારનું પાલન કરો, બિઝનેસ કરો, નોકરી કરો, જે તમે કરી રહ્યા છો એ કરો. પણ આ જીવનમાં જે કમી છે ભગવાનની, બસ એ ભગવાન સાથે સંબંધ જોડો. કેમ? કારણ કે જે સંસાર, જે વ્યવહાર આપણને દુઃખ આપે છે, જો આપણો સંબંધ ભગવાન સાથે બની જશે ને, તો આ જ સંસારની અંદર આપણે સુખી થશું. કેવી રીતે? કે છે જેમ કમળ આજીવન કાદવમાં રહે, પણ એ કાદવનું એક બિંદુ ક્યારેય કમળને સ્પર્શ થતું નથી. એમાં સંસારમાં રહ્યા છતાં પણ આ સંસાર આપણને ક્યારેય સ્પર્શ થશે નહીં. જો છોડવાનું કાંઈ નથી આપણે. ઘણા લોકોની બીક હોય, અરે ભજન કરશું તો ખાશું શું? ત્યાં ભક્તિ કરી ભૂખ્યા મરે જ બધા. આ ગુજરાતીઓને સૌથી મોટી ચિંતા ખાવાની છે. ટેન્શન લ્યોમાં આપણે કાંઈ નોકરી ધંધો છોડવાનો નથી, આપણે છૂટે એમય નથી. આપણે ખાલી ભગવાનને એડ કરવાના છે. અને જો ભગવાન આપણા જીવનમાં એડ થયા તો આપણું જે અધૂરું જીવન જે છે ને એ ભગવાનના આવવાથી પરિપૂર્ણ બની જશે. અને પરિવારનું પાલન કરતા કરતા, સંસાર વ્યવહાર કરતા કરતા, કેવલ ભગવાનનું નામ સ્મરણ, નામ સંકીર્તન કરતા કરતા આપણે આ ભવસાગરથી પાર ઉતરી જશું. આ ભક્તિ છે કળિયુગ. આના માટે કાંઈ અલગથી બીજું કંઈ કરવાની જરૂર નથી. તમે શ્રીમદ ભાગવતમ જોશો કે રામાયણ જોશો, નામની ખૂબ મહિમા છે. કે કળિયુગની અંદર કોઈને મુક્ત થવું હોય તો એને ખાલી ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. કેવલ હરિનામ. બીજું કોઈ કામ કળિયુગમાં કરવાની જરૂર નથી. શું કામ? બીજું આપણી થાય એમય નથી. આપણા શરીરની સક્ષમતા નથી, યા તો ધનથી આપણે એટલા સક્ષમ નથી. એટલા માટે હરેક વ્યક્તિ ખૂબ સરળતાથી અને સારી રીતે જે અનુશીલન કરી શકે એ ભગવાનનું નામ છે. નામ કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ લઈ શકે. સવારે, બપોરે, સાંજે કોઈ નિયમ નથી. 24 કલાકમાં ગમે ત્યારે નામ લ્યો ભગવાન. સત્રાર્પિતા નિયમિત સ્મરણે ન કાલ. આના માટે કોઈ નિયમ નથી, કોઈ સ્મરણની સમયની પાબંદી નથી કે ભાઈ તમે સવારે જ નામ લઈ શકો, બપોરે ન લઈ શકો, રાતે. એની ટાઈમ 24 કલાકમાં ગમે ત્યારે. કોઈને એમ થાય કે હાલો સવારે માળા નથી થઈ, સાંજે કરી નાખો. હે ને? ભગવાનનું નામ જે લે છે, ભાગવત કહે છે આ કળિયુગમાં સૌથી બુદ્ધિમાન વ્યક્તિ આ છે. યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. આ કળિયુગમાં જેણે ભગવાનના નામનો આશ્રય લીધો છે, ભાગવત કહે છે આ જગતમાં સૌથી બુદ્ધિમાન આ છે. અને આવું ભગવાનનું નામ કહે છે અંતે નારાયણ સ્મૃતિ. જ્યારે મરતા સમયે એક નામ પણ જો ભગવાનનું યાદ આવી ગયું તો ભગવાન કહે છે ફરીથી આ પુનર્જન્મમાં એ આવવાનો. આ ગીતાની ગેરંટી છે, ભગવદ્ ગીતાની. જો તમને ભગવાનની ગેરંટીમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય,
તો જીવનમાં ભગવાનના નામને સ્થાન આપો. વળી એક પ્રશ્ન એમાં એ પણ આવશે કે ભાઈ નામ એટલા છે ભગવાનના, કયું લેવું? હે ને? તો એનો ઉકેલ ઈ છે, હરે કૃષ્ણ મહામંત્ર જે છે ને એનો જપ કરો. તમે કહો પણ અમે તો ઇસ્કોનમાં નથી. બધી સાંપ્રદાયિક મર્યાદાઓમાંથી બહાર આવો. પહેલા તમે કોઈ પણ સંસ્થાને માનતા હોય, ધર્મને માનતા હોય, મતને માનતા હોય, કોઈ મેટર નથી. યજુર્વેદ કહે છે કે જો તમારે આ કળિયુગના દોષોથી મુક્ત થવું છે અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી છે, તો એને આ 16 શબ્દનો જે મહામંત્ર છે એનો જપ કરવો જોઈએ. આ વેદમાં લખ્યું છે. ઇસ્કોનની વાત નથી, કોઈ સંસ્થાની વાત હું નથી કરતો. યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ કહે છે કે આ 16 શબ્દ જે છે એ કળિયુગના દોષોનો નાશ કરી અને જીવને ભગવાન સુધી લઈ જવા માટે સમર્થ છે. એટલા માટે આ હરે કૃષ્ણ મહામંત્ર જે છે આનો જપ કરો. ઘણીવાર લોકોને એ પ્રશ્ન થાય કે આ મંત્ર જ કેમ? કારણ કે વેદમાં આ જ કીધું છે જપવાનું. એટલે બરાબર. બાકી તો ભગવાનના નામ બધા એક સમાન જ છે. ભગવાનના નામની શક્તિ પણ એક સમાન છે. પણ કળિયુગના દોષોને નાશ કરવા માટે જે એક સ્પેશિયલ મંત્ર બનાવવામાં આવ્યો છે એ હરે કૃષ્ણ મહામંત્ર છે. આવું વેદ ભગવાન કહે છે. અને બીજું કે જો તમે મેડિકલમાં જાઓ ને તો દવા જેટલી હોય ને દુકાનમાં એ બધી રોગ મટાડવાની જ હોય, ટોટલ દવા. પછી તમને થયો હોય ટાઇફોઇડ અને તમે દુકાને જઈને કહો ભાઈ દવા આપો, એટલે કઈ ગમે આપી દે ભાઈ, બધી રોગ મટાડવાની છે. એમ નો હાલે. તમને ટાઇફોઇડ થયો છે તો તમારે ટાઇફોઇડ મટાડવાની દવા લેવી પડશે. એમાં મેલેરિયાની દવા કામ નહીં કરે. એવી રીતે આ કળિયુગ જે છે ને એ કળિયુગનો મહામંત્ર જે છે એ હરે કૃષ્ણ મહામંત્ર છે. અને જે લોકો શાસ્ત્રના જાણકાર વિદ્વાનો છે એ બધા આ જ જપ કરે છે. એવું નથી ખાલી ઇસ્કોન. આ તો ઇસ્કોન દ્વારા આપણને આનો પરિચય થયો છે. એટલે લોકોને એવું લાગે છે કે હરે કૃષ્ણ મહામંત્ર ઇસ્કોન વાળાનો છે. આ કોઈ સંસ્થાનો પ્રાઇવેટ મંત્ર નથી, કોઈ પરંપરાનો પ્રાઇવેટ મંત્ર નથી. આ કળિયુગની અંદર રહેવાવાળા સમસ્ત જીવો માટે વેદમાં આપવામાં આવેલો આ મંત્ર છે. વેદ કહે છે. અને વેદ તો કોઈ સંસ્થાના પ્રાઇવેટ નથી ને ભાઈ. હે, વેદ તો સમગ્ર માનવ જાતિ માટે છે. એમાં આ ઉપાય બતાવ્યો છે. તો નારદજી બ્રહ્માજીને પૂછ્યું બીજો કોઈ મંત્ર ખરો આના ઓપ્શનમાં? બ્રહ્માજી ક્લિયર કહે છે નાન્ય પરતર ઉપાય, બીજો કોઈ મંત્ર નથી. આ સંપૂર્ણ રીતે સક્ષમ છે જીવોને ભગવાન સુધી લઈ જવા માટે. એટલે જો તમને પણ એવી ઈચ્છા હોય કે આપણે આપણા વ્યસ્ત જીવનમાં આ સંસાર, પરિવાર, ઘર, વ્યવહાર ચલાવતા ચલાવતા પણ જો આપણે આપણું શ્રેય, આપણું આત્મકલ્યાણ કરવું છે તો બસ જીવનમાં ભગવાનના નામને સ્થાન આપી દો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આ જેને આવડી ગયું છે એને યજંત હિ સુમેધસ, આ સુંદર બુદ્ધિવાળો વ્યક્તિ છે, આવું ભાગવત કહે છે. તો આપ સર્વને એક જ પ્રાર્થના છે કે જેટલો સમય મળે, એક માળા જપ કરશો ને તો 5-7 મિનિટ લાગે. તો આપણા આત્મકલ્યાણ માટે આપણે આટલો સમય આપવો જોઈએ. જો મુક્ત થવાની ઈચ્છા હોય તો, આપણું પોતાનું કલ્યાણ કરવું હોય તો. બાકી તો બધા માટે તો કરીએ છીએ આપણે, આપણો ટાઈમ આપ્યો છે આખા સંસારને. હે ને? તો સારરૂપ હરિનામ છે, આનો આશ્રય લ્યો અને જીવનને સફળ બનાવો. હરે કૃષ્ણ.